આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહેતી હોય છે. પાછલા દિવસોની સરખામણીમાં આજે એટલે કે 8 જૂનના રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આધાર પર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી થાય છે. જો કે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો અને ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી દેખાઈ રહી. ત્યારે આવું જાણીએ ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે. સમગ્ર ગુજરાતમાં પેટ્રોલનું સરેરાશ 95.4 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. જ્યારે વાત મહાનગરોની કરીએ તો અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 95.19 રૂપિયા પ્રતિ લીટર છે. અમદાવાદના પેટ્રોલના ભાવમાં છેલ્લો ફેરફાર 7 જૂનના રોજ થયો હતો, જેમાં +0.29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ સાથે સુરતમાં 94.75, રાજકોટમાં 94.67 અને વડોદરામાં 94.12 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. તો આ સાથે ગુજરાતમાં ડીઝલની કિંમતો જણાવી. સરેરાશ ગુજરાતમાં 90.72 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ વેચાઈ રહ્યું છે.